તાલાલામાં શુગર ફેક્ટરીથી થતા પ્રદૂષણની સમસ્યાને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળ્યો। ઇન્ડિયન પોટાશ લિમિટેડ સંચાલિત શુગર ફેક્ટરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ શુગર ફેક્ટરીને લીધે થતા પ્રદૂષણે શહેરીજનોની ચિંતા વધારી દીધી। મોટી સંખ્યામાં મહિલાઓએ આજે તાલુકા મામલતદાર કચેરી પર પહોંચીને રોષ વ્યક્ત કર્યો। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો શહેરીજનોના આરોગ્ય અને પર્યાવરણને ગંભીર નુકસાન થશે। તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવીને જલ્દી કાર્યવાહી કરવાની મહિલાઓએ માંગ કરી। અહીંયા બધી બહેનોને સાથે લઈને અમે મામલતદાર ઓફિસે આવ્યા છીએ। જે અમારે એક સુગર ફેક્ટરી શરૂ થઈ છે, જે ઘણા વર્ષોથી બંધ હતી હમણાં, અને એ ફેક્ટરી ચાલુ થવાને કારણે તેને ભૂંગળામાંથી કાળી ભૂકી ઉડે છે, જેને કારણે તાલાલાના બહેનોને બહુ જ તકલીફ પડે છે। એમના કપડાં નથી સુકવાતા, ફળિયાનું જે રોજિંદુ કામકાજ હોય છે એ નથી થતું, અને બારી થોડીક પણ ખુલ્લી રહી જાય છે તો ઘરની અંદર પડદા અને બધી જગ્યાએ એ કાળી ડસ્ટ ભેગી થઈ જાય છે, જેને કારણે બહેનોને અત્યારે હાલાકી બહુ જ ભોગવવી પડે છે। તો એને કારણે અમે શુભ સ્વાસ્થ્ય માટે લોકોના ગીરની પ્રકૃતિમાં બધાનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે તે માટે અમે मामलतदार ऑफिसे आवेदन पत्र आपवा माटे आव्या हता। फैक्ट्री जो काफ़ी टाइम से बंद थी 13 सालों से, तो उसमें जो फैक्ट्री का ट्रायल चल रहा है और ट्रायल के साथ साथ मशीनरी की सेटिंग चल रही है, जिसकी वजह से थोड़ा सा ये भूखी की थोड़ी प्रॉब्लम 1-2 दिन से कुछ पवन की वजह से, कुछ सिस्टम की वजह से बढ़ गई थी। बट हमने माता बहनों को यही बोला है कि हम जल्दी इसका रुजुआत करेंगे और जो इसका सिस्टम जो हमने पूरा फुल प्रूफ लगाया हुआ है वो 1-2 दिन में अच्छे से वर्क करने लगेगा। क्योंकि फैक्ट्री अंडर ट्रायल है और काफ़ी वर्षों से बंद थी, तो ये हमारे लिए थोड़ा चैलेंजिंग जॉब है, थोड़ा सा टाइम है जो हमने समय मांगा है माता बहनों से कि हमें 2-3 दिन का समय दिया जाए और ये पूरा सिस्टम चलने लगेगा तो किसी तरह का भी किसी तरह की हम मतलब इसमें कोताही नहीं बरतेंगे और किसी तरह की दिक्कत भी नहीं आएगी। हम खुद ये चाहते हैं कि सब लोग स्वस्थ रहें और किसी तरह की कोई वातावरण में दूषित चीज़ें ना हो।